શું ભાજપ હવે ડરી ગયું છે? શું ભાજપ હવે કોઈ બી પ્રકારે ઉમેદવારોનું ફોર્મ રદ કરાવવા માટે તલપાપડ થઈ રહ્યું છે? આ સવાલ અત્યારે એટલે પૂછવો પડી રહ્યો છે કેમ કે અત્યારે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ધાક ધમકી આપી ફોર્મ રદ કરાવવામાં આવી રહ્યું છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાઈ રહ્યું છે અને રાજકારણ ગરમાવાનું મુખ્ય કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિપક્ષના જે ઉમેદવારો છે તેમને ધાક ધમકી આપવામાં આવી રહી છે, તેમની પર દબાણ કરવામાં આવી રહ્યું છે અને કોઈ બી ભોગે તેમનું ફોર્મ રદ કરાવવા માટેની અત્યારે તજવીજ જે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે. આવા આક્ષેપો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા લગાવવામાં આવ્યા છે. અમદાવાદના ચાંદોડિયા વિસ્તારના વોર્ડ નંબર 2ના ઉમેદવાર પર છેલ્લા કેટલાય દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે દબાણ કરતા હતા, તેમના પર પ્રેશર કરવામાં આવતું હતું અને કોઈ બી ભોગે તેમનું ફોર્મ રદ કરાવવા માટેની જે તજવીજ જે છે આ લોકો દ્વારા કરવામાં આવતી હતી. અને આ જ પ્રમાણે હવે એ કોંગ્રેસ ઉમેદવારનું એક નિવેદન સામે આવ્યું છે અને તેમણે શું કહ્યું છે સૌપ્રથમ તે સાંભળી લઈએ. બોલો, તમે એમના હસબન્ડ? તમે કોણ? પ્રદીપભાઈ પટેલ, ચાંદોડિયા વોર્ડ 2 નંબર. એટલે તમે ઉમેદવાર છો? સાંભળો ભાઈ, પ્રદીપભાઈ તમારું બોલો. આજ સવારની વાત ચાંદોડિયા વોર્ડથી 2 નંબર. આજ સવારની વાત છે. 10 વાગે મારો ઓટો કન્સલ્ટનો બિઝનેસ છે, મારે ફરવાનું કામ હોય. આજ સવારથી 10 વાગ્યાથી હું નીકળ્યો એક કસ્ટમરની ગાડી લેવા માટે. સવારથી ઓફિસે ટોળું આવીને બેઠું છે અને એટલું પ્રેશર કરે છે અને ધમકીઓ એટલી આપે છે અને કે તમને આ કેસમાં ફસાઈ દઈશું, આ કેસમાં ફસાઈ દઈશું, આવી ધમકીઓ આપે છે. અને મને હાલ બી રિસન્ટલી મારે કંટાળીને ફોન મૂકી દેવા પડ્યા અને મેં સવારનું ખાધું નથી. એટલે આવી હેરાનગતિ છે. મારા ઘરે જઈને બી મારા મધરના ત્યાં જઈને એ પ્રેશર કરે છે કે ભાઈ પ્રદીપભાઈ તમે ટિકિટ પાછી લઈ લો, તમને આટલો. મારું નામ પટેલ પ્રદીપ શંકરભાઈ છે. હું ચાંદોડિયા વોર્ડ 2 નંબરમાંથી ઉમેદવાર છું. મને ભાજપના લોકલ ત્યાંના ઉમેદવારો એ મને કાલ રાતનું પ્રેશર કરી રહ્યા છે અને આજ સવારે બી મારી ઓફિસે આવીને બેઠા છે અને સતત મને ફોન કરી રહ્યા છે કે ભાઈ તમારા ફાયદાની વાત છે, તમને હું આટલા પૈસા આપું છું, તમે તમારું ફોર્મ પાછું ખેંચી લો. પણ મેં એમને ના જ પાડી. મેં કીધું મારે ઇલેક્શન લડવાનું છે, કોઈ બી હાલતમાં પબ્લિકની જનતાની સેવા કરવાની છે અને મને એટલું પ્રેશર આપે છે કે મને કે તમે ફોર્મ પાછું નહીં ખેંચો તો તમને હું ગમે તે ગુનામાં ફસાઈ દઈશ અને આવી ધમકીઓ વારંવાર મને આપી રહ્યા છે. એટલે મારા ઘરેથી 10 વાગ્યાથી સવારથી 10 વાગ્યાથી મારે નીકળી જવું પડ્યું. ખાધા પીધા વગર હું અત્યારે અહીંયા નીકળી ગયો છું. એટલે જે રીતે અત્યારે તમે કોંગ્રેસ ઉમેદવારને પણ સાંભળ્યા અને કોંગ્રેસ ઉમેદવારનું એવું જ કહેવું છે છેલ્લા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા તેમને ફોન કરવામાં આવી રહ્યા છે, તેમના પર માનસિક દબાણ આપવામાં આવી રહ્યું છે, તેમને ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે. એટલે કોઈ બી ભોગે તેમનું ફોર્મ રદ થાય તેવી આ લોકો પ્રયાસ જે છે કરતા હોય છે અને આના જ કારણે હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ હવે મેદાને આવી ગયા છે અને એમણે તેને સ્પષ્ટ પ્રકારે ચીમકી આપી દીધી છે કે જો હવે આવા જ બનાવો બનતા રહ્યા તો આગળના સમયમાં હવે વધારે આંદોલન પણ કરવા આવશે. કેમ કે કોઈ પણ ભોગે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તેવા આરોપો લગાવી રહ્યા છે કે ફોર્મ રદ કરાવવાની વાત કરવામાં આવી રહી છે કે કોઈ બી પ્રકારે પૈસા ના લાલચ આપી, પૈસા નહીં તો ધાક ધમકી આપીને કોઈ બી ભોગે હવે ફોર્મ રદ કરાવવાની વાત જે છે કરવામાં આવી રહી, જેવા આક્ષેપો કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. આપનો શું અભિપ્રાય છે? આગળના સમયમાં શું થાય છે તે જોતા રહો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.